પશુપાલન કરતા હોય એ લોકો ચારો કટિંગ કરતા હોય, આખો ચારો ના કરતા હોય તો ઓગટ નીકળતી હોય, બગાડ થતો હોય, રાડા નીકળતા હોય, તો એના માટે લઈને આવ્યા છીએ આપણે ચારો કટિંગ કરવાના મશીન, જેની વાત કરીએ તો જેમની પાસે 2 થી લઈ અને 5000 ગાયું છે ત્યાં સુધીના આપણે ઓમ લક્ષ્મી ચાપ કટરમાં મશીન બનાવીએ છીએ. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. મિત્રો, આપણે જોયા છે આવા દિવસે ને દિવસે ટેકનોલોજીનો જમાનો આવ્યો છે, તો આપણે પણ હવે જાગૃત થવાની જરૂર છે અને આપણે પણ ટેકનોલોજી અપનાવવાની જરૂર છે. આપણે જોયા છે આપણે પશુઓને એટલે માલઢોરને આપણે નીણ પોવા કરતા હોય તો અડધી નીણ છે આપણે ઓગટમાં જાતી હોય છે અને અડધો નફો આપણે એમ કહેવાય કે પોગા ભેગો ઉકાળામાં વયો જતો હોય છે. તો આપણે આજ વાત કરીએ છીએ એ સારાના કટિંગ વિશે કે આપણે એક આવું સારાનું મશીન લઈએ તો આપણે ઘણો એવો ફાયદો થાય. માનો કે આપણે મશીન લેતા હોય તો એમ થાય કે એટલી કિંમતનું મશીન ના લેવાય, તો સમય જતા આપણે જે ઘાસચારોનો બચાવ થાય છે તે આપણે મશીનની કિંમત હોય એ વસૂલ થઈ જતી હોય છે અને આપણો સારો છે એ આપણે પૂરેપૂરો સારો આપણે પશુ થાય શકે આવી રીતે મશીનમાં કટિંગ કરે. તો ચાલો આપણે વિસ્તારથી મશીનની માહિતી જાણીએ કે આમાં કયા કયા ઘાસનું કટિંગ આપણે કરી શકીએ. પશુપાલક મિત્રો, આજે આપણે છીએ ઓમ લક્ષ્મી ચાપ કટર, રાજકોટ, સાપર, વેરાવળ. હવે આજે આપણે વાત કરવાના છીએ કે જે ગાય ચારાને ગાયને આપણે જે પશુપાલન કરતા હોય એ લોકો ચારો કટિંગ કરતા હોય, આખો ચારો ના કરતા હોય તો ઓગટ નીકળતી હોય, બગાડ થતો હોય, રાડા નીકળતા હોય, તો એના માટે લઈને આવ્યા છીએ આપણે ચારો કટિંગ કરવાના મશીન, જેની વાત કરીએ તો જેમની પાસે 2 થી લઈ અને 5000 ગાયું છે ત્યાં સુધીના આપણે ઓમ લક્ષ્મી ચાપ કટરમાં મશીન બનાવીએ છીએ. હવે એમાં એચપી પ્રમાણે હોય છે, જેમાં 1.5 HP નું આ મોડેલ છે કે જે તમારે 2 થી 5 પશુ હોય એના માટે ચાલે, જે 1.5 HP ની મોટરથી રનિંગ હોય છે. એના સિવાય આ 2 HP નું મોડેલ છે આપણી પાસે, જેમની પાસે 5 થી લઈને 25 પશુ છે એમના માટે આવડું આ મોડેલ અનિવાર્ય છે કે જેમાં તમે શેરડી, નેપિયર, જાડો ચારો, સૂકો ચારો, કોઈ પણ ચારો તમે કટિંગ કરી શકો છો. એના સિવાય આપણે વાત કરીએ તો આ 2 HP માં બ્લોવર મોડેલ છે કે જેમાં રિવર્સ ફોરવર્ડ ગિયરબોક્સ છે અને તમારે આવડું આ મોડેલ જેમની પાસે 25 થી લઈ અને 40 પશુ છે એના માટે યોગ્ય છે કે જેમાં તમે આઉટપુટની વાત કરો તો ઉપર નીચે બંને સાઈડથી નીકળી શકશે. એના પછી મોટું મોડેલ છે જેમની પાસે પશુપાલકમાં જોવા જાવ તો 40 થી લઈને 80-100 સુધી પશુ છે એમના માટે 3 HP નું મશીન, સિંગલ ફેસ ઘરની લાઈટથી ચાલે એ રીતનું. જેમાં આઉટપુટની વાત કરું તો કલાકે તમારે આવડું આ 80 થી 90 મણ કટિંગ થઈ શકશે. પછી આપણે મિની ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટરથી સંચાલિત એવું મોટું મશીન છે જેમાં ગાર્ડન વેસ્ટ, તમારે નાળિયેરીના ફળા કે કોઈ પણ દાડમ હોય કે કોઈ પણ વસ્તુ કટિંગ કરી શકો છો. 5 HP ની મોટર અને આમાં સરકાર માન્ય તમામ મોડેલ જેટલા ઓમ લક્ષ્મી ચાપ કટરના જેટલા મોડેલ છે 6 મોડેલમાં તમામ મોડેલમાં સબસિડી માન્ય છે, જેમાં સરકાર 18,000 થી લઈ અને 42,000 રૂપિયા સુધીની સહાય કરે છે. બરાબર. કે વહેલા તકે તમે પશુપાલક જો છો તો આ મશીનને અપનાવો અને તમે તમારા ચારાની ઓગટ નીકળે છે, બગાડ થાય છે એને અટકાવો. વધુ માહિતી માટે તમે સાપર, વેરાવળ ઓમ લક્ષ્મી ચાપ કટરમાં રૂબરૂ મુલાકાત લઈ શકો અથવા ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે એના ઉપર તમે વાતચીત કરી શકો છો. એમ છતાંય નંબર પણ આપી દઉં છું 94291838. તમે કોઈ પણ ટાઈમે ફોન કરી અને વધુ માહિતી મેળવી શકો છો. જય જવાન, જય કિસાન. ખંજોરવા માટે તમે કોઈ પણ જગ્યાએ ગ્રાઉન્ડમાં આનું ફાઉન્ડેશન રાખી અને આવડી આ વસ્તુને ફિટ કરી દો તો ગાયોને જે ખંજોળ આવતી હોય ખંજોળવા માટે આ મશીન છે કાઉ બ્રશ, જે ઓમ લક્ષ્મી ચાપ કટરમાં અવેલેબલ છે. અને બીજી વસ્તુ આપણે લઈને આવીએ છીએ કાઉ મેટ કે જે નીચે ગાયોને પાથરવા માટે, જે કાઉ મેટ આપણે લસરે નહીં એના માટે, સિમેન્ટ ઉપર ડાયરેક્ટ ના રહી શકે એના માટે આ 2 પ્રોડક્ટ આપણે ચાપ કટરની સાથે સાથે પશુપાલક મિત્રો માટે લઈને આવ્યા છીએ. નવી વસ્તુ મિત્રો, આપણે પણ જો સગવડ હોય તો એક આવું મશીન લઈ લઈએ. ઘાસચારો નાખવાનો તો આપણો સારો છે એ લીલું બધું પશુ જે સારો પૂરેપૂરો ખાઈ લે અને આપણે કઈ સારો વેસ્ટમાં જાય નહીં, આપણે ચારાનો પણ બચાવ થાય અને સારો પણ ઓછો જોઈએ. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળતા રહીશું મોટું વિડીયો હોય ને અથવા વેસ્ટેજ બેનર. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.